જય દ્વારિકાધીશ. નમસ્કાર ભક્ત મિત્રો. પુરુષોત્તમ માસ મહાત્મ્યના ચોથા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ રડતા મળમાસને પોતાનું સર્વોચ્ચ નામ પુરુષોત્તમ આપીને બધા મહિનાઓના રાજા બનાવી દીધા. આજે આપણે શ્રવણ કરીશું અધ્યાય 5. આજના ભાગમાં આપણે જાણીશું કે આ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં વ્રત કરવાની સાચી વિધિ કઈ છે, આ મહિનામાં કયા નિયમો પાળવાથી અક્ષય પુણ્ય મળે છે અને કઈ ભૂલો કરવાથી ભગવાન નારાજ થાય છે. જો આ મહિનાનું પુણ્ય મેળવવા માગતા હોય તો આ વિડીયોને એક પણ સેકન્ડ મિસ ન કરતા અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ પ્રભુ જરૂર લખજો. સતુજી કથા આગળ વધારતા શૌનક આદિ ઋષિને કહે છે, હે બ્રહ્મર્ષિઓ, ગૌલક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણએ પુરુષોત્તમ માસનો મહિમા વધારતા તેના વ્રતને દિવ્ય નિયમો બતાવ્યા છે. ભગવાને કહ્યું કે આ મહિનામાં ભક્તોએ દરરોજ સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી હરિનું ધ્યાન ધરવું. આ મહિનામાં તુલસી પૂજનનું અદ્ભુત મહત્ત્વ છે. રોજ સવારે અને સાંજે તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો દીવો કરવો અને પ્રદક્ષિણા કરવી. આ માસ દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ લેવું. જે ભક્તો આ મહિનામાં ભૂમિ શયન એટલે જમીન પર સૂવું એવું કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમના પર મારી વિશેષ કૃપા ઉતરે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે, હે પુરુષોત્તમ માસ, આ મહિનામાં કરેલું દાન ક્યારેય ખાલી જતું નથી. આ માસમાં ગરીબો, અનાથો અને બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર અને કાંસાના પાત્રમાં માલપુઆઓ મૂકીને દાન આપવાનો મોટો મહિમા છે. આ સિવાય સૌથી મોટું પુણ્ય છે દીપદાન. જે મનુષ્યના આ આખો મહિનો ભગવાન વિષ્ણુ કે કૃષ્ણના મંદિર અથવા શિવાલયમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં તમામ અંધકાર અને કષ્ટો દૂર થઈ જાય છે. જો કોઈ ભક્તો આખો મહિનો નિયમ ન પાડી શકે તો તેણે અધિક માસની બંને એકાદશી એટલે અમાસ અને પૂનમના દિવસે તો ખાસ દીપદાન અને વ્રત કરવું જ જોઈએ. પરંતુ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનામાં કેટલીક બાબતોની સખત મનાઈ ફરમાવી છે. ભગવાને કહ્યું છે કે આ પવિત્ર મહિનામાં ક્યારેય કોઈની નિંદા કે કુથલી ન કરવી, કોઈની સાથે વાદ વિવાદ કે ઝઘડો ન કરવો અને કોઈ અસત્ય એટલે કે જૂઠું ન બોલવું. આ મહિનામાં માંસાહાર, ડુંગળી, લસણ, નશો કે કોઈ પણ પ્રકારના ત્રિમાસિક ભોજનનો ત્યાગ કરવો અનિવાર્ય છે. જે લોકો આ પવિત્ર માસમાં પણ અધર્મ આચરે છે, અન્યાય કરે છે કે વડીલોનું અપમાન કરે છે, તેઓ અક્ષય પુણ્ય મેળવવાને બદલે ઘોર પાપના ભાગીદાર બને છે અને નરકગમી થાય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણએ 5મા અધ્યાયમાં વ્રતના તમામ નિયમો અને મહિમા સમજાવ્યા. આ નિયમો સાંભળીને ઋષિમુનિઓ પણ ધન્ય થઈ ગયા. હવે આગામી અધ્યાય 6માં આપણે જોઈશું કે આ નિયમો સાંભળ્યા પછી નારદજી ક્યાં જાય છે અને પૃથ્વી પર કયા રાજાએ આ વ્રત સૌથી પહેલાં કર્યું હતું અને તેમને કયું અદ્ભુત ફળ મળ્યું હતું. એ બધું જ આપણે જાણીશું આવતીકાલના ભાગમાં. જો આજની આ માહિતીપ્રદ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂર શેર કરજો. મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.